ગેસ આજે આપણે બનાવીએ છીએ દાળ ગોટા। જો મેં તુવેરની દાળ ધોઈ લીધી છે અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। મેં 1 વાટકી દાળ નાખી છે અને 1 ગ્લાસ પાણી। આપણે નમક નાખી દઈશું અને એને ગેસ ઉપર મૂકી દઈશું। અને આપણે આ 3 મોટા બટેટા લીધા છે એને એની સાથે જ બાફવા મૂકી દઈશું દાળ ગોટામાં મસાલો ભરવા માટે। બના રહો हमारी સાથે વિડીયોમાં। જો ગાઈસ આપણા બટેટા બફાઈ ગયા અને દાળ પણ બફાઈ ગઈ। હવે આપણે બટેટાને અલગ એક વાસણમાં કાઢી લઈશું। આપણે આમાં થોડુંક પાણી એડ કરી દઈશું એટલે આ બટેટા ઠંડા પડી જાય અને આપણે આ વાસણમાં કાઢી લઈશું। આમાં મેં મરચી, આદુ અને હળદર અને લીંબુનો રસ નાખી દીધો છે। મારે ફોન પકડવામાં એક હાથે ન ફાવે એટલે મેં પહેલેથી એડ કરી દીધું અને આ થોડીક ખાંડ ઉમેરું છું। ગેસ આપણે બટેટા ફોલી લીધા છે। હવે એને મેશ કરી લેશું મેશરની મદદથી। અને મેશ કરી લીધા છે આપણે બટેટાને। હવે એમાં મેં આ આદુ અને લસણની પેસ્ટ છે એ એમાં ઉમેરશું। હળદર, મરચું પાવડર, નમક, ગરમ મસાલો અને થોડુંક લીંબુ એડ કરશું। જો એક હાથે મોબાઈલ પકડ્યો છે અને એક હાથે પ્લીઝ ગાઈસ તમે લોકો મને સપોર્ટ કરો તો આવા જ વિડીયો તમારી માટે બનાવતી રહીશ। અને થોડીક હિંગ એડ કરી દઈશું અને આ મસાલાને મિક્સ કરી લઈશું। લોટ બાંધી લઈશું। મેં ઘઉંનો લોટ લીધો છે એમાં સ્વાદ અનુસાર નમક, આપણે થેપલાનો લોટ બાંધીએ એ રીતના જ બધો મસાલો નાખીને બાંધવાનો છે લોટ। હળદર, મરચું પાવડર અને તેલ ઉમેરશું। હવે આ બધાને મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું। આપણે લોટ બંધાઈ ગયો છે। આપણે આ લોટ બંધાઈ ગયો છે અને થેપલાનો લોટ બાંધીએ એ રીતનો જ બાંધવાનો છે। મેં બાંધી લીધો છે અને હવે આપણે આ દાળની તૈયારી કરી હતી એને ગેસ પર મૂકી અને ફ્લેમ ચાલુ કરી દઈશું ગેસની અને એને ઉકળવા દઈશું। ત્યાં સુધીમાં આપણે આની રોટલી બનાવી અને એના ગોટા બનાવશું। હું તમને બતાવું। અમે ધાણા મિક્સ કર્યા છે, ઓપ્શનલમાં છે, તમારે કરવા હોય તો કરી શકો, ન કરવા હોય તો કાંઈ નહીં। જો આ સાઈઝની રોટલી વણી લેવાની છે અને આ મસાલો એમાં આવી રીતના મિક્સ કરી દેવાનો છે। જો મારાથી એક હાથે પોસિબલ હશે તો હું તમને વાળીને બતાવું, નહીંતર આપણે કચોરીની જેમ વાળી લેવાનું। આવી રીતના ફોલ્ડ કરતું જવાનું અને કચોરીની જેમ વાળવાનું। સોરી ગાઈસ મને એક હાથે નથી ફાવતું તો આવી રીતના હું તમને બતાવું વાળીને વાળી દેવાનું।
અને અહીંયા સાવ પોચા હાથે આ ફિટ કરી દેવાનું, નહીંતર મસાલો બહાર નીકળી જાય. અને બહુ કડક હાથે પણ નહીં કરવાનું, પોચા હાથે કરી દેવાનું. કારણ કે જો કડક હાથે કરશો ને તો આ ગોટા ફૂલશે નહીં અને આ ઉકળી જાય પછી એમાં નાખવાનું છે. એટલે આપણે આ સાઈડમાં બનાવીને રાખી દઈએ બીજા બધા. જો ગેસ આપણી દાળ આ ઉકળી ગઈ છે, એમાં આપણે આ ગોળા નાખી દઈશું. હજી 3-4 બની રહ્યા છે. હવે હું બનાવતી જઈશ અને એમાં એડ કરતી જઈશ. ગેસ ફૂલીને ઉપર આવ્યા છે ગોટા. હવે આને થોડીક વાર આપણે ધીમા તાપે ચડવા દઈશું. જો ગાઈસ આપણા ગોટા ફૂલીને ઉપર આવી ગયા છે. હવે આને આપણે ધીમા તાપે ચડવા દઈશું. ગેસની ફ્લેમ લો કરી નાખશું અને આને છીબું ઢાંકી દઈશું. અને છીબું આપણે ઢાંકી દઈશું. આ તમે દાળ ઢોકળી ભૂલી જાઓ એવા છે દાળ ગોટા. એકવાર જરૂરથી ટ્રાય કરજો. કેવા મસ્ત ફૂલી ગયા છે. હવે આપણે આને ચેક કરી લઈશું. હવે આપણે આનો વઘાર કરી લઈશું. મેં આમાં તેલ મૂક્યું 1 મોટી ચમચી અને રાઈ જીરું એડ કર્યું. આ રાઈ જીરું તતડી ગયા આપણે એમાં લીમડાના પાન એડ કરીશું, હિંગ નાખીશું અને મરચું પાવડર એડ કરી દઈશું અને આને વઘાર કરી દઈશું. તો હજી આપણે થોડીક આ કાચી છે એટલે હજી થોડીક વાર ચડવા દઈશું. તો ગાઈસ આપણું પરોઠું પણ આલુ પરોઠું ફૂલીને રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. તો ગાઈસ આ આપણા દાલ ગોટા બની ગયા છે અને ઠરી જાય એટલે કટ કરી લઉં છું એટલે જ ફટાફટ ઠરી જાય. અને કેવા બન્યા છે તે? કેવા બન્યા વિહાન? કેવા બન્યા? મસ્ત મસ્ત. તમને ભાઈવા? આમ જવાબ દો ને. આ ડોકી હલાવે નહીં ખબર પડે.